મહાદેવ હર સ્વાગત છે તમારું મારી ચેનલમાં। મિત્રો આજે આપણે આટકોટની અંદર આઈ શ્રી સતી જાનબાઈ ખોડલના મંદિરના દર્શન કરશું। મિત્રો આ વર્ષો જૂનું મંદિર છે અને આજે પણ મા ખોડલના ચરણો આ જગ્યા ઉપર છે। કોઈ અંદાજ નથી આવતો કે કેટલા વર્ષ પહેલાંનું મંદિર છે, કેટલા વર્ષ પહેલાંની જગ્યા છે, પણ આટકોટની અંદર જ્યારે પણ તમે આટકોટ અંબાજી જાઓ ત્યારે અંબાજી જતા ડાબી સાઈડમાં આ મંદિર આવે છે, જાનબાઈ માનું મંદિર। ખૂબ સરસ મંદિર છે, પૌરાણિક મંદિર છે, દર્શન કરવા જેવા છે। અહીંનો ખૂબ સરસ બગીચો છે, બાળકોને રમવાના હિંચકા, લપસિયા બધું છે આ જગ્યામાં। મિત્રો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને ફેસબુક પેજમાં હો તો મારા પેજને ફોલો કરજો। આપનો ખૂબ ખૂબ આભાર। એકવાર દર્શન કરવા ચોક્કસ પધારજો। ખૂબ સરસ મંદિર છે અને ફર્સ્ટ ક્લાસ બાજુમાં ભાદર નદી વહી રહી છે, જેને આપણે ભદ્રાવતી નદી તરીકે ઓળખીએ છીએ। મિત્રો આ જગ્યામાં પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો આવેલા છે અને બહુ જૂનવાણી વડલા આવેલા છે। ખૂબ સરસ જગ્યા છે। આ જગ્યા ખૂબ મોટી છે અને અહીંનું પાર્કિંગ એ ખૂબ મોટું છે। આ બધા જૂનવાણી વડલા છે, બાળકોને બધી રમવાની ખૂબ સારી વ્યવસ્થા છે અહીંયા। મિત્રો આપ જ્યારે આટકોટ અંબાજી જાઓ ત્યારે ચોક્કસ જાનબાઈ માના મંદિરના દર્શન કરજો। બહુ પૌરાણિક મંદિર છે આ। એકદમ શાંત વાતાવરણ છે, મન પ્રફુલ્લિત થઈ જાય એવું છે અને બાજુમાં જ ભાદર નદી વહી રહી છે, જેને આપણે ભદ્રાવતી નદી તરીકે ઓળખીએ છીએ। તો મિત્રો જ્યારે પણ આપ આટકોટ બાજુ કે આટકોટ અંબાજી આવો ત્યારે જાનબાઈ માના દર્શન ચોક્કસ કરજો, પધારજો મિત્રો। આપનો ખૂબ ખૂબ આભાર।